નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં બિસ્માર રસ્તાઓને લઈને ઈચ્છાપુર 4 રસ્તા ઉપર હજીરાવાસીઓએ ભેગા થઈને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક તરફ ભારે વરસાદને પરિણામે સુરતના રોડ અને રસ્તા બિસ્માર હાલતમાં છે અને સુરતવાસીઓએ આ સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા તેનું કોઈ જ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે સમગ્ર હજીરા વિસ્તારના લોકોએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 1000થી વધુ સ્થાનિક રહીશોએ વિવિધ પ્રકારના પોસ્ટર્સને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ જાગૃત થાય તેવા હેતુથી યોજિત આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એટલું જ નહીં, પરંતુ આ વિરોધમાં પોલીસ અને ટ્રાફિક નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. સાહેબ, અમારા જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરાથી ધુલિયાનો નેશનલ હાઈવે મેં સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ સાહેબ, અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણઆવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણે બાનમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. સાહેબ, હજીરા વિસ્તારમાં આજે આપણે સર્કલ પર ઊભા રહ્યા છીએ. આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવરબ્રિજ નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે. માંગણી શું આગળ? જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં એનઓસી આપવામાં ન આવશે અને અમારા રોડનું શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છેડીશું અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.